લગ્ન કરીને પુત્ર વધુને લાવે તો એ બધાને ખબર છે કે એના શું સંબંધો છે, છતાં એનો ઓરડો અલગ કેમ હોય છે? એટલે દીકરા બરાબર છે, એને હાથવે છે કેમ છે, કોણ પૂછવા જાય? બંધારણ લગ્ન કરીને છૂટું થાય, કોઈ જવાબદારી તો બંધારણની પાછળ નથી. જી, તમે સનાતન ધર્મની વાત કરી તો સનાતન ધર્મમાં તો દરેક સમાજ આવી જાય છે, તો પછી લગ્ન બાબતે સનાતન ધર્મની બદલે જાતિઓ કેમ આવી જાય છે? ગુજરાત સરકારમાં દાખલા તરીકે કોઈ પણ નિગમો હોય તો એ સમાજવાહી નિગમો છે ને, જાતિ આધારિત જ છે. વસ્તી ગણતરી થાય તો જાતિ આધારિત. પણ આ તો આપણા લગ્નના 16 પ્રકારના, આપણા જીવનના 16 સંસ્કારો છે. એવા 16 સંસ્કારમાં લગ્નના સંસ્કાર છે. પહેલા તમને ખબર છે આ કોઈ જાતિ કે કશું હતું નહીં, 4 વર્ણો હતા. લોકો પશુની જેમ રહેતા, અગ્નિ પેદા ન કરતા, કાચું ખાતા હતા. ધીરે ધીરે સમજ પડી તો ગામડા વસાવવામાં આવ્યા. ગામ એટલા માટે વસાવ તમામ સમાજના લોકોનો વસત, જે તે ધંધાના આધારે નામો પડ્યા. સમાજ વ્યવસ્થા કરવામાં આવી, ગ્રામ્ય વ્યવસ્થા કરવામાં. ગામડામાં સુખ દુઃખમાં ગામના તમામ સમાજના લોકો ભાઈચારાથી રહે. સમાજ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કે તમામ સમાજોની બંધારણો હોય, સમાજના વડીલોના નિયમ હોય. કોઈ પણ જીવનમાં તમને કહું, આપણા કોઈ પણ ક્ષેત્રમાં આપણને ક્યાંક ને ક્યાંક તો નિયમો હોવા જોઈએ કે સવારે 5 વાગે ઉઠવું જ જોઈએ, આવું નાહવું જોઈએ. આવા નિયમો હોય છે સમાજ, આપણા જીવન પોતાના રોજિંદી પ્રક્રિયા. એમ સમાજના પણ નિયમો હોય છે, સમાજના નિયમો પ્રમાણે રહેવું જોઈએ. આ એવું ના ચાલી શકે કે ભાઈ આપણે પશ્ચિમી સંસ્કૃતિ લાવી દઈએ. આપણી મર્યાદાઓ હતી, સંસ્કૃતિ હતી, તો એને હાથવી જોઈએ. એ સંસ્કૃતિમાં સમાજ વ્યવસ્થા આવેલી છે, તો સમાજ વ્યવસ્થાઓ હચવાવી જોઈએ. જી, પરંતુ ઠાકરસિંહ, બંધારણ આર્ટિકલ 21 અને 14 હેઠળ કોઈ પણ યુવક યુવતી જે પુખ્ત વયના છે તેમને લગ્ન કરવાની મનપસંદ પાત્ર સાથે સ્વતંત્રતા આપે છે, તો પછી આ રીતે બળ જબરદસ્તી કરીને જે સમાજ આખો એક થઈને વચ્ચે પડવું એ કેટલું યોગ્ય લાગે? મારી વાત સાંભળો બેન બા, એ 100% વાત છે. લગ્ન કરીને દીકરો લગ્ન કરીને પુત્ર વધુને લાવે તો એ બધાને ખબર છે કે એના શું સંબંધો છે, છતાં એનો ઓરડો અલગ કેમ હોય છે? એની મર્યાદા છે ને, એ તો ખબર જ છે, તો એ ખુલ્લેઆમ રહે. એની મર્યાદાઓ હોય. પરંતુ બંધારણ વાળી વાત એ જ છે કે ભારતનું બંધારણનું માન સાચવવું પડે, વાત સાચી. પણ હું એમ કહું છું કે 18 વર્ષે દીકરી ભાગે છે ને, એ 18 વર્ષે એના પ્રેમમાં નથી પડતી, 14 વર્ષથી એના પ્રેમમાં પડે. 18 વર્ષ તો કાયદો રક્ષણ આપે. 18માં 21 વર્ષે લગ્ન કરો તો દીકરીને એના સાચા ખોટા નિર્ણયની ખબર પડે. હવે 18 વર્ષ થાય ખાલી કાયદાનો લાભ લે છે, એ બિચારીને તો 15 વર્ષે લલચાવી ફોસલાવી 15 વર્ષથી એના પ્રેમમાં હોય છે, તો 18 વર્ષે ભાગી જાય છે. એટલે હું કહું છું કે 21 વર્ષે લગ્ન હોય તો દીકરી પરિપક્વ બને. આ 18 વર્ષે પ્રેમ નથી થતો, 15મા વર્ષે પ્રેમ થઈ જાય, અને 18 વર્ષનો તો કાયદાનો લાભ લે છે. અને કાયદો કે મા બાપ તો એને દીકરીના લગ્ન કરાવે તો એનું ધ્યાન રાખે કે બેટા દુઃખી છે, એનું મોહાળ પૂછે, એના હગાવાલા પૂછે, કઈ હોય 2 જણાને કપલને તો એના હારી પક્ષ હારા પક્ષ તત્વ. બંધારણે તો આ કાચી ચિઠ્ઠી છે, આ લગ્નનો કરાર. 18 વર્ષ આવો તો એક કરાર છે. તમે લગ્ન કર્યા પછી સરકાર પૂછે છે કે આ દીકરી દુઃખી છે કે સુખી છે? એ મામલદાર કે ડેપ્યુટી મામલદાર કે ડેપ્યુટી કલેક્ટર પૂછવાના કે લગ્ન કર્યા પછી દીકરી ને દીકરા બરાબર છે, એને હાથવે છે કેમ છે, કોણ પૂછવા જાય? બંધારણ લગ્ન કરીને છૂટું થાય, કોઈ જવાબદારી તો બંધારણની પાછળ નથી. જી, પરંતુ ઠાકરસિંહભાઈ, આવું તો અરેન્જ મેરેજમાં પણ બને જ છે ને, કે અરેન્જ મેરેજ આપણે કરાવ્યા હોય તો પછી પણ ઘણા કેસ એવા સામે આવે છે ને, પછી દીકરીને મારઝૂડ કરતા હોય, દહેજ માટે હેરાન કરતા હોય, ને પછી ઘણી વખત સમાજની લાજ સાચવવા માટે માતા પિતા દીકરીને એવું કહે કે ભાઈ પડ્યું પાનું ચલાવી લો, અત્યારે હવે જે લગ્ન થઈ ગયા છે છૂટાછેડા કરીને સમાજમાં આપણું નામ ન ખરાબ કરાય. એવું ક્યાંય ન બને. તમામ સમાજોની વાત કરું છું. તમામ સમાજોમાં એટલી સુંદર વ્યવસ્થા છે, એવા પંચો છે કે બુદ્ધિ અને પરિપક્વ વાળા હોય છે, ભણેલા નથી પણ કોઠા સૂઝ વાળા પંચો છે. એ એવો સરસ નિર્ણય લે છે કે 2 જણા બહુ સારી રીતે જીવી શકે. ન ચાલતું હોય તો સમાજની વ્યવસ્થાના આધારે છૂટાછેડા થઈ જાય છે. દીકરી જોડે ક્યાંય બળજબરી ના થાય કે દીકરાને અન્યાય ના થાય. જી, હવે અત્યારે તો જે આ ચૌધરી સમાજના અમુક લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને, એ તો એવી જ માંગ કરી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી સામે પણ ફરિયાદ દાખલ થવી જોઈએ, તો એમને તમારે શું સંદેશ આપવો છે? આ જે લોકો 2% જે છે ને, મારે એમને કોઈ સંદેશો ના આપવાનો હોય, એ જે દોડગામ વાળા ભાઈઓ ઉપાડ્યું છે એ જ બીજા સમાજની 2 દીકરીઓને એમના પરિવારમાં લઈને બેઠા છે.
હું કહીશ ને એ સમાજ ઉઘરાણી કરશે ને તો એ ક્યાંય ગોત્યા નહીં જડે. મારે એને ના કહેવું જોઈએ. એ તો છે જ નહીં કશું સમાજની એમને કઈ એ આગેવાન ક્યાં છે? કોઈ આગેવાન એમની સાથે નથી. ચૌધરી સમાજના આગેવાનો બધા મારી સાથે છે. જી એ તો સમાજને ભડકાવવાનું કામ કરે છે, ગુજરાતની શાંતિને ડોળવાનું કામ કરે છે. હું તો એમ કહું છું કે એમના ઉપર ગુનો દાખલ થવો જોઈએ. જ્યારે સમાજ શાંતિથી જીવી રહ્યા છે ત્યારે નવા નવા આવેદન પત્રો આપી અને આજે પ્રવૃત્તિ કરે છે એ લોકો ઉપર ગુનો થવો જોઈએ દાખલ.